નમસ્તે. ધોરણ 6માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે કાવ્ય 12 છે રાવણનું મિથ્યાભિમાન આપણે અડધું સમજ્યું હતું. આજે હવે આપણે બાકીનું કાવ્ય છે એને સમજૂતી મેળવીશું. તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સારા અક્ષરે સ્વાપોથીમાં લખી લેવાનું છે. અને ગયા લેક્ચરમાં પણ મેં તમને કાવ્ય અને શબ્દાર્થ છે એ પાકી બુકમાં લખવા આપેલા, તો જે લોકોએ નથી લખેલા એ આજે લખી અને બંને હોમવર્ક સાથે મોકલી દે. 12મું કાવ્ય આખું તમારે ગુજરાતીની પાકી બુકમાં લખવાનું છે અને તેના શબ્દાર્થ પણ ગુજરાતીની પાકી બુકમાં લખવાના છે. એ મેં ગયા લેક્ચરનું હોમવર્ક આપેલું હતું. જે લોકોને બાકી છે એને કરીને આજે મોકલવાનું છે અને આજનું હોમવર્ક પણ આજે કરીને મોકલવાનું છે. સ્વાપોથી ઉતારવાની છે. 2 ફોટા મોકલું છું તેમાંથી જોઈને. હવે આપણે જોઈએ કાવ્યની સમજૂતી. પરસ્વેદ ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બલવાન. ઘણો શ્વાસ ચઢ્યો શુરને, થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય. કર માહેથી લથડ્યું તદા, તવ પડ્યો રાવણ રાય. બળવાન રાવણે ધનુષ્ય ઊંચું તો કર્યું, પણ એના શરીરમાંથી પરસેવો છૂટી ગયો. શૂરવીર રાવણને શ્વાસ ચઢી ગયો, છતાં તેના મનમાં અભિમાન આવ્યું. અતિશય બળ કરીને મોટા શરીરવાળો રાવણ જ્યારે ધનુષ્ય ઊભું કરવા ગયો ત્યારે તે પડી ગયો. પરસ્વેદ શૂરવીર રાવણને શ્વાસ ચઢવાળો રાવણ એટલે રાવણ જ્યારે ધનુષ્ય ઊભું કરવા ગયો ત્યારે તે પડી ગયો. જો શું કે છે, પરશ્વેદ ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બલવાન. પરશ્વેદ એટલે કે પરસેવો. હવે રાવણે જ્યારે બળવાન એટલે કે બલવાન એટલે બળવાન રાવણે ધનુષ્ય ઊંચું તો કર્યું, પણ એના શરીરમાંથી એ ધનુષ્ય ઊંચું કરવામાં પરસેવો છૂટી ગયો. એટલું એ વજનવાળું હતું. ઘણો શ્વાસ ચડ્યો સુરને, થયું મન ઘણું અભિમાન. સુરને એટલે શૂરવીર રાવણને શ્વાસ ચડી ગયો. શું કામ? તો કે એને બળ કરીને એ ધનુષ્યને ઊંચું કર્યું ત્યારે, છતાં તેના મનમાં હજી અભિમાન જ ભર્યું હતું. એટલી તકલીફ થઈ અને એટલું ધનુષ્ય ઊંચકવામાં એને એટલી બધું પરસેવો વળી ગયો, એટલી બધું વજનવાળું ધનુષ્ય હતું, છતાં એનો હજી અભિમાન છે એ જતું ન હતું. એને અભિમાન તો એટલું જ હતું. ઊભું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય. અતિ બળ કરી મહાકાય. અતિ એટલે કે અતિશય બળ કરીને, મહાકાય એટલે મોટા શરીરવાળો. જ્યારે અતિશય બળ કરીને મોટા શરીરવાળા કર માહેથી ઊભું કર્યું જવ ધનુષ્યને. તો કે જ્યારે અતિશય બળ કરીને મોટા શરીરવાળા રાવણે જ્યારે ધનુષ્યને ઊભું કર્યું એટલે કે ઊભું કરવા માટે તે જાય છે ત્યાં તે પડી જાય છે. જ્યારે એ ધનુષ્યને ઉચકાવે છે તે ભેગો એ પડી જાય છે. કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. કર માહેથી લથડ્યું એટલે કે હાથમાંથી, કર એટલે હાથ, માહેથી એટલે હાથમાંથી લથડ્યું એટલે કે પડી ગયું. તદા તવ પડ્યો રાવણ રાય. જ્યારે રાવણ છે એ ઊભું કરવા જાય છે ધનુષ્યને ત્યારે તે પડી જાય છે અને ધનુષ્ય છે એના હાથમાંથી લથડી જાય છે અને લથડી અને ધનુષ્ય પાછું એના ઉપર જ પડી જાય છે. રાવણ છે એ એના ઉપર જ રાવણનું જે ધનુષ્ય ઉપાડવા ગયો તો એ ધનુષ્ય છે એ પોતાના ઉપર જ પડી જાય છે અને એ ધનુષ્ય નીચે પોતે દબાય છે. પરસ્વેદ એટલે પરસેવો, અંગ એટલે શરીર, મહાકાય એટલે મોટા શરીરવાળો, તદા એટલે ત્યારે. પૃથ્વી પર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્ર્યંબક, ચંપાયો તેણી વાર. તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજતે ઠાર. રુધિર ચાલ્યો મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. 10 મોઢાવાળો રાવણ પૂરા પછડાટ સાથે પૃથ્વી પર પડ્યો. તેની ઉપર ધનુષ્ય પડ્યું.
રાવણ તે ભારેખમ ધનુષ્યની નીચે દબાઈ ગયો. રાવણ પડ્યો તેનો ઘણો મોટો અવાજ થયો અને જ્યાં તે પડ્યો તે જગ્યાએ ઘણી ધૂળ ઉડી. રાવણના મુખમાંથી લોહી નીકળી ગયું. પડ્યો તે જગ્યાએ ઘણી ધૂળ ઉડી. જો શું કે છે, પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, એટલે કે પેલો રાવણ પડી ગયો ને ધરતી ઉપર, તો કે છે કે 10 મુખ એટલે 10 મોઢાવાળો, 10 મોઢાવાળો રાવણ છે એ થયો પૂર્ણ પ્રાણ, એટલે પૂરા જોશથી, પૂરા પછડાટથી પૃથ્વી ઉપર પડી ગયો. તેની ઉપર પડ્યું ત્રંબક, ચંપાયો તેણી વાર. તેના ઉપર કોણ પડ્યું? તો કે તેના ઉપર ત્રંબક ધનુષ્ય પડ્યું. અને ચંપાયો એટલે કે રાવણ છે એ ભારેખમ ધનુષ્યની નીચે દબાઈ ગયો. ચંપાયો એટલે દબાઈ ગયો. તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજતે ઠાર. ત્યારે ઘણો મોટો અવાજ આવ્યો. ભડાકો એટલે કે ધડાકો, બહુ મોટો અવાજ આવ્યો. સબળો થયો એટલે કે ઘણો મોટો અવાજ થયો. સબળો એટલે ઘણો અને ભડાકો એટલે અવાજ. ઘણો મોટો અવાજ થયો અને ઘણી ત્યાં રજ એટલે ધૂળ, ત્યાં આજુબાજુ ઘણી રજ ઉડી એટલે કે ધૂળ ઉડી એમ. ઠાર એટલે પડ્યો. તે જ્યારે નીચે પડ્યો ત્યારે ઘણો મોટો અવાજ આવ્યો અને ત્યાં ધૂળ ઉડી. રુધિર ચાલ્યું મુખ તકી, કચ્ચડ થયો નિર્ધાર. તેના મુખમાંથી, મુખ એટલે મોઢું, તેના મોઢામાંથી રુધિર એટલે લોહી ચાલતું થયું અને કચ્ચડ થયો નિર્ધાર, એટલે કે તે ધનુષ્યને નીચે દબાઈ ગયો, એમાં એને સારું એવું વાગી ગયું. એના આધાર વગરનો નિર્ધાર એટલે કે જેનો કોઈ આધાર નથી, એવો કે કોઈ આધાર વગરનો તે નીચે પડ્યો અને ધનુષ્યની ઉપર પડ્યો એટલે સાવ એક કચ્ચડ એટલે કે સાવ દબાઈ ગયો. રાવણના મુખમાંથી લોહી નીકળી ગયું. પ્રહાર એટલે ઘા, ચંપાવું એટલે દબાઈ જવું, ભડાકો એટલે મોટો અવાજ, સબળો એટલે શક્તિશાળી, રજ એટલે ધૂળ અથવા ધૂળના કણ, ઠાર એટલે જગ્યા અથવા સ્થાન, રુધિર એટલે લોહી. મિત્રો, આ પંક્તિ ફરી જુઓ. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર. પંક્તિ વાંચતા જ સમજાય છે કે રાવણ પડી ગયો અને તેને ખૂબ જ વાગ્યું. તે ઘવાયો. પરંતુ કવિ બીજું ઘણું કહેવા માંગે છે. રાવણ તો પડી જ ગયો, પણ સાથે સાથે પૂરેપૂરા પ્રહારથી તેનું અભિમાન પણ પડ્યું. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન. હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. અરે જનક, મુझને કાઢ વહેલો, જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. ધનુષ્ય નીચે દબાયેલો રાવણ બૂમ પાડીને બોલ્યો, સાંભળો, બધા સાંભળો, હું દબાઈ ગયો છું, મને બહાર કાઢો. મારા શરીરમાં ખૂબ પીડા થઈ રહી છે. અરે જનક, મને અહીંથી જલ્દી કાઢવામાં નહીં આવે તો મારો જીવ નીકળી જશે. જો હું મરી જઈશ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારી નાખશે. જો હવે રાવણ દબાયો એટલે ધનુષ્ય નીચે જ્યારે રાવણ દબાયો ત્યારે શું કહે છે? બૂમ પાડી અને બોલે છે. શું બોલે છે? પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વેજન. પોકાર એટલે કે અવાજ કરતાં કીધું એમ કે તમે બધા સાંભળો એમ. તમે અહીંયા જેટલા બેઠા છો, જેટલા માણસો છો, એ બધા મારો અવાજ સાંભળો. હું જે કહું છું એ સર્વેજન એટલે કે બધા જણ એમ. તમે બધા મારું સાંભળો. હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. હું દબાયો છું કે હું દબાઈ ગયો છું, મને તમે ઝડપથી બહાર કાઢો. થાય પીડા તન એટલે કે તન એટલે શરીર અને પીડા એટલે તકલીફ, કે મને મારા શરીરમાં ખૂબ જ પીડા થાય છે, તકલીફ થાય છે. અરે જનક, મુझને કાઢ વહેલો, જશે મારા પ્રાણ. અરે જનક, તું ઝડપથી મને બહાર કાઢ. જો મારા પ્રાણ જશે, જો હું મૃત્યુ પામીશ, મારો જીવ જશે,
તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિવાર. હે જનક કે છે મને અહીંથી જલ્દી કાઢવામાં નહીં આવે અને જો મારા પ્રાણ જશે તો જો હું મરી જઈશ તો કે છે કે કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને પણ મારી નાખશે. નિર્વાણ એટલે કે તને પણ મૃત્યુ આપે, તને પણ મારી નાખશે, એમ તારું પણ મૃત્યુ થઈ જશે. પોકાર કરવો એટલે મોટેથી બોલાવવું અથવા ફરિયાદ કરવી. પુરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. એમ તે સમય ચંપાયો રાવણ, થયો દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. રાક્ષસો તારા નગરનો વિનાશ કરીને મારું વેર લેશે. જો હું અત્યારે બચી જાઉં તો નવો અવતાર, નવો જન્મ પામીને મારે ઘેર જઈ શકું. આમ ધનુષ્ય નીચે દબાઈ ગયેલા રાવણને તે સમયે ખૂબ દુઃખ થયું. જમીન પર પડેલો તે રાક્ષસ પોકાર કરવા લાગ્યો. જો રાવણ છે શું કે છે કે પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર. પૂરભંગ એટલે નગરનો નાશ કરવો. એ કે મારા અસુરો છે એ તારા નગરનો, આખા તારા રાજ્યનો નાશ કરશે એ કે, અને મારું વેર લેશે એવી રીતે, કે મારા મૃત્યુનો બદલો લેશે એવી રીતે એ કે. પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. જો હું એ કે નવો અવતાર પામીશ, તું મને અહીંયાથી બચાવીશ અને મને જવા દઈશ, જીવતો રહીશ અને હું અહીંયાથી મારી ઘરે જઈશ કે. અમે તે સમય ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર. જો એ કે હું અત્યારે બચી જાઉં તો મને નવો અવતાર અને નવો જન્મ મળે અને હું મારે ઘરે જાઉં. અને આમ ધનુષ્યની નીચે જે ચંપાયો એટલે દબાયો, અમે તે એમ તે દબાયો એટલે કે આમ ધનુષ્યની નીચે જે દબાયો છે રાવણ, તેને ઘણું દુઃખ થાય છે. અને દુઃખ તે સમયે ખૂબ દુઃખ થયું તેને કે હું આટલા માણસો વચ્ચે મારું અપમાન આટલું બધું થયું, હું નીચે પડી ગયો. એ ખૂબ જ દુઃખ અનુભવે છે. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. કે જમીન ઉપર પડેલો તે રાક્ષસ છે એ આવો પોકાર એટલે કે આવો અવાજ કરીને બોલે છે કે ભાઈ તમે મને ઝડપથી કાઢો. નિશિચર એટલે રાક્ષસ. પૃથ્વી પર પડેલો રાક્ષસ છે એ આવો અવાજ કરીને બોલે છે. પૂર એટલે નગર, અસુર એટલે રાક્ષસ અથવા દાનવ, સમય એટલે સમય, નિશિચર એટલે રાત્રે ફરનારું અથવા રાક્ષસ. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા, જનકરાય વચન રે. ધનુષ્ય નીચે દબાઈ ગયેલો ખૂબ પીડા પામતો રાવણ બચાવવા માટે પોકાર કરતો હતો. ત્યારે સર્વ સભાને સંભળાય એ પ્રમાણે જનક રાજા આવા વચન બોલ્યા. જો પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. એ કે પોકાર કરતો કે અવાજ કરતો એના મોઢામાંથી, ધનુષ્ય નીચે દબાઈ ગયેલો જે રાવણ છે પીડા પામે તન રે એટલે કે એ ખૂબ જ દુઃખ, પીડા, એના શરીરમાં ખૂબ જ તકલીફ થતી હતી, ખૂબ જ પીડા થતી હતી. એટલે ખૂબ પીડા પામતો આ રાવણ છે પોતાને બચાવવા માટે અવાજ કરતો હતો કે ભાઈ ઝડપથી મને કાઢો એમ. ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન. ત્યારે સર્વસભા આખી સભાને સંભળાય એમ જનક રાજા છે એ વચન એટલે કે એ શબ્દ બોલ્યા એમ. જુઓ હવે આપણે આ કાવ્યની સમજૂતી છે એ સરસ રીતે જોઈ લીધી. હવે આપણે એના બાકીનું જે વ્યાકરણ છે એ જોઈશું. પ્રશ્ન 1. જનક રાજાએ સીતાના સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? ઉત્તર. જનક રાજાએ સીતાના સ્વયંવર વખતે શરત મૂકી હતી કે જે વ્યક્તિ ત્ર્યંબક ધનુષ્યને ઉઠાવી ચાપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. પ્રશ્ન 2.
રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? ઉત્તર: રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો. દેવોને પરાજિત કરીને કેદ કર્યા હતા. મેરુ અને મંદરાચળ પર્વતોને તે દડા માફક ઉછાળી શકતો હતો. સમગ્ર બ્રહ્માંડને તે ચાકડા જેમ ગોળ ગોળ ફેરવી શકતો હતો. રાવણને પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું. પ્રશ્ન 3. સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? ઉત્તર: રાવણ જો ધનુષ્ય ઉચકે તો શરત મુજબ સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડે. સીતા એવું ઈચ્છતા નહોતા, તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી, હે ભગવાન શિવ, તમારું ત્ર્યંબક ધનુષ્ય રાવણ ઉચકી ન શકે એવું કંઈક કરો અને મારી લાજ રાખો. પ્રશ્ન 4. ધનુષ્ય ઉપાડવા જતા રાવણની શી દશા થઈ? ઉત્તર: ધનુષ્ય ઉપાડવા જતા રાવણને ખૂબ જ તાકાત કરવી પડી. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તેને શ્વાસ ચડી ગયો. જેવું એણે ધનુષ્ય ઉચક્યું કે તરત જ હાથમાંથી છટકી ગયું. રાવણ જમીન પર પડ્યો અને ધનુષ્ય તેની ઉપર પડ્યું. તે ધનુષ્ય નીચે દબાયો અને તેના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. લોકોને તે બચાવવા માટે પોકાર કરવા લાગ્યો. પ્રશ્ન 5. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? ઉત્તર: ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહ્યું, અરે જનક, મને અહીંથી બહાર કાઢ. જો મને અહીંથી નહીં કાઢવામાં આવે તો મારા પ્રાણ નીકળી જશે. જો એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારશે અને રાક્ષસો તારા નગરનો નાશ કરી મારું વેર લેશે. પ્રશ્ન 6. રાવણ ઉપર ધનુષ્ય પડતા તેની શી દશા થઈ? ઉત્તર: રાવણ ઉપર ધનુષ્ય પડતા તે નીચે દબાઈ ગયો. મોટો પછડાટ થવાથી તે જગ્યાએ ઘણી ધૂળ ઉડી. રાવણના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. તે ખૂબ ઘવાયો. તેના શરીરે અસહ્ય પીડા થવા લાગી. પાત્રો વિશે 1-2 વાક્યો લખો. 1. રાવણ. રાવણ લંકા નગરીનો રાજા હતો. તે ખૂબ અભિમાની હતો. તેને 10 માથા હતા. તેથી તે દશાનન કહેવાતો હતો. 2. જનક. જનક મિથિલાના રાજા હતા. સીતા તેમની પુત્રી હતી. તેઓ બ્રહ્મજ્ઞાની હતા, તેથી વિદેહી કહેવાતા હતા. 3. સીતા. સીતા જનક રાજાની પુત્રી હતા. શ્રીરામ સાથે તેમના લગ્ન થયા હતા. સીતા અને રામના લવ કુશ નામે 2 પુત્રો હતા. 4. રામ. રામ અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર હતા. સીતા સ્વયંવરમાં એમણે ત્ર્યંબક ધનુષ્ય ઉચક્યું હતું અને સીતા સાથે તેમના લગ્ન થયા હતા. લંકાના રાજા રાવણનો તેમણે વધ કર્યો હતો. 5. કુંભકર્ણ. કુંભકર્ણ રાવણનો ભાઈ હતો. બ્રહ્મા પાસે વરદાન માંગવામાં ભૂલ કરતા તેણે ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન માંગી લીધું. આથી તે સતત ઊંઘી રહેતો. 6 મહિના બાદ જાગતો હતો. 6. ઇન્દ્રજીત. ઇન્દ્રજીત રાવણનો પુત્ર હતો. તેની માતાનું નામ મંદોદરી હતું. તેનું બીજું નામ મેઘનાદ હતું. યુદ્ધમાં ઇન્દ્રદેવને તેણે હરાવ્યા હતા. આથી તેનું નામ ઇન્દ્રજીત પડ્યું હતું.
સીતા સ્વયંવર વિશે માહિતી મેળવીને લખો. સીતા જનક રાજાના દીકરી હતા. યજ્ઞની ભૂમિ ખેડતા જનક રાજાની સીતા મળી આવ્યા હતા. સીતા નાના હતા ત્યારે શિવજીના ધનુષ્ય ત્ર્યંબક વડે રમતા હતા. આ જોઈ જનકને પરશુરામે કહ્યું હતું કે ત્ર્યંબકને ઉચકીને ચાપ ચઢાવી શકે એવા બળવાન વર સાથે સીતાને પરણાવજો. સીતાના સ્વયંવર સમયે જનકે આ શરત રાખી હતી. સીતાને પરણવા આવેલા કેટલાય ઉમેદવારો નિષ્ફળ ગયા. શ્રીરામે શિવ ધનુષ્ય ઉચક્યું અને રામ સાથે સીતાના લગ્ન થયા. કાવ્યની પ્રસંગ કથાનું વર્ણન લખો. કવિતાનો પ્રસંગ સીતા સ્વયંવર છે. જનક રાજાએ શરત મૂકી હતી કે જે વ્યક્તિ શિવ ધનુષ્ય ઉચકીને તેની ચાપ ચઢાવશે તેને સીતા વરશે. સ્વયંવરમાં અનેક રાજાઓ, રાજકુમારો અને રામ આવ્યા હતા. રાવણ પણ આવ્યો હતો. રાવણ શક્તિશાળી હતો પણ અભિમાની હતો. સીતા રાવણને વરમાળા પહેરાવવા ઈચ્છતા નહોતા. આથી સીતા રાવણ ધનુષ્ય ઉચકી ન શકે એવી પ્રાર્થના શિવજીને કરે છે. સીતાની પ્રાર્થના ફળે છે અને રાવણ ધનુષ્ય ઉચકવા જાય છે ત્યારે ધનુષ્ય તેના હાથમાંથી છટકી જાય છે. રાવણ નીચે પડી જાય છે અને ધનુષ્ય તેના પર પડે છે. રાવણ ધનુષ્ય નીચે દબાય છે અને ઘાયલ થાય છે. તેના મોઢામાંથી લોહી નીકળવા લાગે છે. તે જનકને કહે છે, મને અહીંથી જલ્દી બહાર કાઢ, નહીંતર હું ચોક્કસ મરી જઈશ. જો તું મને નહીં બચાવે તો કુંભકર્ણ, ઇન્દ્રજીત અને બીજા રાક્ષસો તને મારશે અને તારા નગરનો વિનાશ કરી નાખશે. ભાષા સજ્જતા. વાર્તા લેખન. વાર્તા સૌને સાંભળવી કે વાંચવી ગમે છે. વાર્તા રસ માણવાની માણસને મજા આવે છે. ઘણી વાર્તાઓમાં જીવન બોધ મળે તેવો સાર સચોટ રીતે પ્રગટ થતો હોય છે. પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી. તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે. તે માટે વાર્તા લેખનમાં જરૂરી પાસા સમજવા જોઈએ. એને આધારે વાર્તાઓ લખવી જોઈએ. આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય છે. મુદ્દા ઉપરથી વાર્તા લખવા માટે નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. 1. આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી. દરેક મુદ્દાનો કલ્પનાની મદદથી વિસ્તાર કરવો જોઈએ. 2. વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ. વર્ણન હુબહુ અને ટૂંકું હોવું જોઈએ. 3. પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે પણ સળંગ લાગે. 4. જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ. સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. 5. પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. 6. વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. 7. વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ. 8. વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ. શીર્ષક ટૂંકું હોવું જોઈએ. સૂચના મુજબ કરો. આપેલ ચિત્ર
ધ્યાનથી જુઓ. ચિત્રમાં બનતી ઘટના સંદર્ભે પ્રશ્નો વિચારો. તમે વિચારેલા પ્રશ્નોના ઉત્તર ચર્ચા કરીને લખો. આમાંથી તમે શું શીખ્યા? તમને શી મુશ્કેલી પડી? આ બંને પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મંત્રાચળ, ત્ર્યંબક, ચાપ, ભૂષણ, નિશિચર, મેરુ, ઇન્દ્રજીત, અભિમાન. હવે આ શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવીએ. સૌપ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો લઈએ, પછી કક્કાવારીના ક્રમ મુજબ શબ્દો ગોઠવીએ. અભિમાન, પછી ઇન્દ્રજીત. હવે કક્કાવારીના ક્રમ મુજબ ચાપ, ત્ર્યંબક, નિશિચર, ભૂષણ, મેરુ અને મંત્રાચળ. પ્રવૃત્તિ. આ કવિતા નાટક સ્વરૂપે ભજવો. જુઓ, હવે આ કાવ્ય આપણે સમજી લીધું. આજનું હોમવર્ક છે એ તમે બધા કરી લેજો. સ્વાપોથીના ફોટા મોકલ્યા છે, એમાંથી જોઈને લખી લેવાનું છે. અને આ પ્રસંગ છે એ તમે રામાયણની અંદર બધાએ જોયો જ હતો. હમણાં લોકડાઉનમાં આપણે રામાયણ અને મહાભારત જોયા, એમાં સીતા સ્વયંવર આવ્યો જ છે, અને તમે બધાએ જોયો પણ હશે, તો તમને થોડુંક ખ્યાલ પણ હશે. એટલે તમને જેટલું આવડે એટલું તમારી રીતે વાર્તા રૂપે સીતા સ્વયંવરનું વર્ણન કરી અને થોડુંક લખજો, બરાબર? હોમવર્કમાં ઘરે રફ બુકમાં જેટલું આવડે એટલું. આવજો.